અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી ડિવાઇન બર્ડ સ્કૂલ દ્વારા એડમિશન પ્રક્રિયામાં મનમાની કરાતી હોવાનો આક્ષેપ થયો છે। આરટી હેઠળ ધોરણ 8 પૂર્ણ કરનાર 45 જેટલા વિદ્યાર્થીઓને શાળા સંચાલકોએ ધોરણ 9માં પ્રવેશ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો। વાલીઓ પર એલસી લઈ જવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ લાગ્યો છે। વાલીઓનો આરોપ છે કે અન્ય શાળાઓમાં પ્રવેશ લેવા જતા ત્યાં પણ તેમને એડમિશન મળતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે। સંચાલકો દ્વારા કરવામાં આવતા આ ભેદભાવથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો। આ ગંભીર મુદ્દે જ્યારે મીડિયા દ્વારા શાળાના સત્તાધીશોનો સંપર્ક કરાયો ત્યારે તેઓ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। આપે છે કે 1 થી 8 સુધીનું આરટી હતું એ ખતમ થઈ ગયું, હવે તમે નવી સ્કૂલ શોધો। મળી રહી છે સ્કૂલ અને કઈ કઈ જગ્યાએ રજૂઆત કરીશું તૈયારી ઘણી સ્કૂલો અમે ફર્યા છીએ વાલીઓ ભેગા થઈને, પણ કોઈ સ્કૂલમાં અમારું એડમિશન થઈ રહ્યું નથી। કેવી રીતની તૈયારી છે, ક્યાં સુધી જઈ શકશો તમે? ડીઓ ઓફિસ સુધી અમે ગયા છીએ અને હજી જરૂર પડશે તો ગાંધીનગર સુધી જઈશું।